ચેપ્ટર છે હેલો આલ્કેન હેલો એરિન. મેં તમને લોકોને પેલી વર્કશીટ સેન્ડ કરી જ લીધી છે એરોમેટિક કમ્પાઉન્ડ્સની. તમે લોકો એ વર્કશીટ છે એ પ્રોપર જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. અને ફરીથી એક સૂચના આપી દઉં કે એની અંદર હેલો આલ્કેન હેલો આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર અને આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને અમાઇન્સ એના પણ એરોમેટિક રિંગના ક્વેશ્ચન ભેગા થશે. બરાબર, એક ટાઈપનું કમ્પાઇલેશન છે એટલે બધું મિક્સ આવશે. ઇનિશિયલના જે કાંઈ ક્વેશ્ચન છે ને એ બધા જ બેન્ઝીન રિલેટેડ છે. ફિનોલ રિલેટેડ પણ ક્વેશ્ચન આપેલા છે, એનિલિન રિલેટેડ પણ ક્વેશ્ચન આપેલા છે. ચલો આપણે નવું ચેપ્ટર, તમને લોકોને જેમાં ડાઉટ હોય એ મને મોકલી દેજો તો હું તમને સોલ્વ કરાવી દઈશ. આપણે છે એ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, હેલો આલ્કેન હેલો એરિન. હેલો આલ્કેન હેલો એરિન આપણે છે આમ જોવા જઈએ એક કે બે ક્વેશ્ચન નીટની અંદર હોય છે. હા તમે આજે પ્રેક્ટિસ કરવાના તો કોઈ ચેપ્ટર તો મને નથી કર્યું. એટલે તમને એ એમસીક્યુ શીટમાંથી જ પ્રેક્ટિસ કરાવવાનો હતો, પણ તમે લોકો પહેલા તમારી રીતે ક્વેશ્ચન છે એ સોલ્વ કરી નાખો. નો થાય એ તમે મને કહેજો, એ ક્વેશ્ચન હું તમને કરાવી દઈશ. એટલે ટાઈમ બગાડવો નથી, સીધા આપણે ચેપ્ટર જ સ્ટાર્ટ કરીએ છીએ. તમને મેં વર્કશીટ મોકલેલી છે, જે ક્વેશ્ચન્સ તમને ન આવડતા હોય એ તમે મને મોકલશો, એ હું સોલ્વ કરાવી દઈશ. બધા પછી સોલ્વ કરાવવાના મિનિંગ નથી. ઓકે, ચલો ચેપ્ટર નંબર 6, હેલો આલ્કેન અને હેલો એરિન. બાય ડેફિનેશન આપણે આમ જોવા જઈએ તો હેલો આલ્કેન કોને કહેવાય છે, હેલો એરિન કોને કહેવાય છે. આપણે કોઈ આલ્કેન હાઇડ્રોકાર્બન લઈએ અને આલ્કેન હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનને આપણે રિપ્લેસ કરીએ થ્રુ હેલોજન, તો આપણને જે કમ્પાઉન્ડ મળે છે RX, ઇટ ઇઝ નોન એઝ હેલો આલ્કેન. બરાબર, replacement of hydrogen atom from alkane hydrocarbon with same number of halogen atom gives the derivative which is called haloalkane, and the same process is carried out also for બેન્ઝીન ન્યુક્લિયસ. આ આપણે છે કોઈ બેન્ઝીન ન્યુક્લિયસ લઈએ, આને એરિન કહેવાય, આના હાઇડ્રોજનને આપણે રિપ્લેસ કરીએ, હાઇડ્રોજનને રિમૂવ કરીએ ને એની જગ્યાએ હેલોજનને ફિટ કરીએ, તો જે અહીં આગળ કમ્પાઉન્ડ બને છે આને આપણે કહેવાય છે હેલો એરિન. એરોમેટિક રિંગ સાથે જ્યારે હેલોજન જોઈન્ટ થાય તો એને કહેવાય હેલો એરિન, અને આલ્કેન હાઇડ્રોકાર્બનની સાથે જોઈન્ટ થાય તો આને શું કહીએ, હેલો આલ્કેન કહીએ. હેલોજન ડેરિવેટિવ નેચરની અંદર પણ છે, એ આપણને મળે છે ને, એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેસ્ટિસાઇડ્સમાં ને એમાં બધા તો બહુ વધારે યુઝ થાય જ છે હેલોજન ડેરિવેટિવ્સ. એમ છતાં જો આપણે જોવા જઈએ તો આપણા બોડી માટે થઈને જો વાત કરીએ તો તમને ખ્યાલ છે કે થાઇરોઇડ હોય, બરાબર, થાઇરોઇડ ગ્લેન્ડ, એની અંદરથી થાઇરોક્સિન હોર્મોન રિલીઝ થાય, અને થાઇરોક્સિન હોર્મોન બનવા માટે થઈ અને આયોડિન હોવું જોઈએ. જો આયોડિન ઓછું થાય તો એ થાઇરોક્સિન ન બની શકે પ્રોપર, અને એ જો હોર્મોન ન બને તો તમને ગોઈટર થાય. ગોઈટરનો તમને લોકોને ખ્યાલ છે, અહીંયા આગળ સ્વેલિંગ થઈ જાય બહુ વધારે, ગળું સૂજી જાય, એ તમને ખ્યાલ છે. તો આયોડિન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર બોડી. બરાબર, આયોડાઇડ સોલ્ટ આપણે લઈએ છીએ. પછી બીજી વાત કરીએ તો ટાઇફોઇડ, બહુ ભારે તાવ છે, બરાબર, અઠવાડિયા સુધી આપણને ઊભા ન થવા દે અને હેરાન થઈ જાય, તો એ ટાઇફોઇડ માટે થઈ અને જે ડ્રગ યુઝ થાય છે એ છે ક્લોરામફેનિકોલ. એમાં ક્લોરીન કન્ટેનિંગ ડ્રગ છે એ હોય, તો હેલોજન ત્યાં પણ ઇમ્પોર્ટન્ટ થયા. બીજી વાત કરીએ મલેરિયા, તો મેલેરિયાની અંદર છે એ શું થાય, એનોફિલિસ ફિમેલ મોસ્કીટો છે એ આપણને કવડી જાય. એનોફિલિસ ફિમેલ મોસ્કીટો જ કવડે, એટલે બાયું હોય એ જ કવડે. આદમી તો બિચારા સારા હોય છે, ભાઈઓ તો સારા હોય છે, એ કોઈ દી બાઇટિંગ નથી કરતા, બરાબર. અને એનોફિલિસ તમારે બાયોલોજીમાં પણ આખી એની સાયકલ કદાચ આવતી હશે, મને ખ્યાલ નથી. તો એ જ્યારે કરડે ત્યારે આપણને મેલેરિયા થાય, અને એ જો આપણે મટાડવું હોય મેલેરિયા, તો એની માટે થઈને ક્લોરોક્વિન ફોસ્ફેટ ડ્રગ આપણે છે એ લેવી પડે. ક્લોરોક્વિન ફોસ્ફેટ પહેલાના ટાઈમમાં તો કેવું હતું કે ક્લોરોક્વિન ફોસ્ફેટ કોઈને ખ્યાલ નથી, જે લોકોને મેલેરિયા થાય એને સમજી લેવાનું કે એને મરી જ જવાનું, કોઈ ઓપ્શન જ નહીં. ધીમે ધીમે આયુર્વેદિકની અંદર એવો આઈડિયા આવ્યો કે ભાઈ અમુક સ્પેશિયલ છે ને શિંકોના, એ ઝાડનું નામ છે લીમડો છે ને, એની જેમ એક શિંકોના ઝાડ આવે,
ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર ઉપર એ ઝાડ થાય. એની જો તમે છાલ ખાઈ જાઓ, લીમડા જેવી જ હોય, એ છાલની અંદર છે ને આ ક્લોરોક્વિન હોય. એ તમે ખાઈ જાઓ તો તમને મેલેરિયા મટી જાય. લોકોને આવો ખ્યાલ આવી ગયો. તો એ છાલ લેવા માટેની કિંમત શું હતી? તો કે 1 તોલા સોનું આપો ને તો 1 તોલા તમને એ છાલ આપે ઝાડની. એવું હતું પહેલાના સમયમાં. પણ જેમ જેમ કેમેસ્ટ્રી ડેવલપ થયું એમ બધાને આઈડિયા આવતો ગયો ને પછી આપણે તો એમાંથી ક્લોરોક્વિનને જ અલગ કાઢી લીધું. અને ક્લોરોક્વિનને અલગ કાઢી લીધું. અત્યારે કેટલા મળે? 10 રૂપિયાનું આખું પડીકું મળે. એટલે તમે ડિફરન્સ છે એ જુઓ ડેવલપમેન્ટ ઓફ કેમેસ્ટ્રી. તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે ક્લોરીન ડેરિવેટિવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી આપણે છે એ વાત કરીએ તો અમુક ટાઈપના છે એ સ્પેશિયલ એનેસ્થેટિક્સ. એની અંદર પણ હેલોથન એક કમ્પાઉન્ડ છે. હેલોથનની કઈ આપણે ફોર્મ્યુલા કે એવું કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ એમ છતાં હું અહીંયા આગળ લખું છું. અહીંયા આગળ Cl છે ને, અહીંયા આગળ Br છે. આને હેલોથન કહેવાય. આ છે ને એનેસ્થેટિક છે, લોકલ એનેસ્થેટિક. એનેસ્થેટિક એટલે નિશ્ચેતક. તમને માન લો કે હાથમાં ફ્રેક્ચર થયું ને, ડોક્ટર એવું કે ઓપરેશન કરવું પડશે, તો તમને હાથમાં જ ઇન્જેક્શન આપે છે. તમને કઈ હવે પેલાની જેમ છે એ આવ બેભાન નથી કરી દેતા કે હાલ હું તને ક્લોરોફોર્મ ઊંઘાડી દઉં તું હુઈ જા, બરાબર, 8-10 કલાક સુધી. એવું હવે નથી કરતા. હવે છે એ શું કરે છે? ઇન્જેક્શન આપી દે. આ સ્પેશિયલી જ્યારે ડેન્ટિસ્ટ્રી માટેથી વધારે યુઝ થાય. કોઈને દાંત સડી ગયો હોય ને ખેંચવાનો હોય તો આ બધાનું ઇન્જેક્શન આપી દે ને પછી ડોક્ટર છે એ દાંત ખેંચી લે. તમને ખ્યાલ છે હવે પેલાની જેવું નથી કે ક્લોરોફોર્મ આપીને બેહોશ કરી દે ને પછી હરખી ટ્રીટમેન્ટ કરે તમારી. એવું હવે નથી. એટલે આ નો ગોતાણું હોત તો તમે વિચાર કરી શકો કે કોક હોય અને એની દાંત ખેંચવાની હોય, એક તો દુખતો જ હોય દાંત અને દાઢ કે કઈ બહાર કાઢવાનું હોય તો શું થાય? પકડ લઈને ઓલો ડોક્ટર બેસે, ડોક્ટરને બટકા ફરી જાય એમ છે અમુક તો. આવા મહાનુભાવો હોય હવે આમાં, બીજું શું હોય? એટલે તકલીફ પડે. એક ભાઈ હતા તો એને દાઢ દુખતી હતી ને દાઢ ખેંચાવાની હતી. એટલે દાઢ ખેંચાવાની હતી એટલે બરાબર છે ને આવ્યા હોસ્પિટલે અને ડોક્ટરને કે આ દાઢ કે મારી સડી ગઈ છે ને આ ખેંચવાની છે. તો ડોક્ટર કે ઉભા રહ્યો, તમે બેસો, હું તમને ઇન્જેક્શન આપું, 10 મિનિટ પછી આપણે ઇન્જેક્શનની અસર થાય પછી હું તમારી દાઢ ખેંચી લઉં. આ ભાઈ કે એવું થોડું હોય કે 56ની છાતી વાળો છું ઈ કે હું મારે કે કઈ ઇન્જેક્શનની એની જરૂર ન પડે, તમે તારે ખેંચી લો દાઢે આમનમ. ડોક્ટર નવાઈ પામી ગયા કે આજ સુધી કે મેં મારી મેડિકલ હિસ્ટ્રીની અંદર આવો કોઈ પેશન્ટ જોયો નથી કે આમનમ કેમ કે દાઢ ખેંચી લ્યો. એટલે તો ડોક્ટરે તો લીધું પકડ હાથમાં અને આમ દાઢ ઉપર મૂક્યું, ખેંચી લો. અરે ખેંચી લો તમ તારે, એક ઉકારો ન કરો. અને ડોક્ટરે દાઢ ખેંચીને હારે એક ઉકારો ન કર્યો, કાંઈ આમ અવાજ નો નીકળો. એટલે ડોક્ટરને તો એમ થયું, હા, આ તો અદ્ભુત કહેવાય. તો ડોક્ટરને તો એની ઉપર આમ એટલું બધું માન થઈ ગયું ને એ કે તારી કે છે ને દવા નથી લેવી, મારી કે પૈસા નથી લેવા. દવા એ કે હું અહીંયા આગળથી તને ફ્રી આપું છું 500 રૂપિયાની, અને અહીંથી તું બહાર નીકળે છે ને એટલે સામે છે ને એક આઈસ્ક્રીમ નો સ્ટોર છે, ત્યાં જઈને મારું નામ આપજે અને છે ને આઈસ્ક્રીમ કે તું લઈ લેજે અને તને આઈસ્ક્રીમ મફત આપશે તું તારે. આટલું બધું ડોક્ટરને માન થઈ ગયું આની ઉપર. એટલે આ તો ભાઈ દાઢ ખેંચાવીને પછી ત્યાં ગયો ને આઈસ્ક્રીમ લેતો ગયો ને 1 લીટર ઘર હાટું લેતો ગયો. પછી સાંજે છે ને બધા ડોક્ટર્સ છે એ તો સાયકલિંગ માટે કે રાઉન્ડ માટે જોગર્સ પાર્કની અંદર ભેગા થાય ને આટો મારવા માટે થઈને. તો એનો ભાઈબંધ છે, બીજા ડોક્ટરનો એનો ભાઈબંધ છે, એને મળ્યો અને વાત કરી કે આજી કે એક મને એવો પેશન્ટ મળ્યો ને મારી લાઈફમાં કે મેં આમનમ દાઢ ખેંચી લીધી. એટલે જે ડેન્ટિસ્ટ સામે વાળો ને એ સમજી જાય કે આ તો બહુ મોટી વાત કહેવાય એમ. એટલે આણે એને વાત કરી કે આજે છે ને એ કે આવું થયું ને કે મેં તો પછી કે એના પૈસા ન લીધા અને એના આઈસ્ક્રીમ મફત ખવડાવ્યો. એટલે આણે વાત કરી કે કેવો હતી, કે ધોળો શર્ટ પહેર્યો હતો કે હા, ચશ્મા પહેરાતા હતી કે હા, આમ બાટકો એવો હતો કે હા, વાળા મોળા કે હા. એ કે હું વાત કરી કે 1 નંબરનો હરામી છે કે પેલા મારે ત્યાં આવ્યો, મેં એ કે એને ઇન્જેક્શન માર્યું અને મેં એમ કીધું 10 મિનિટ અહીંયા આગળ બેઠો પછી કે હું તમારો દાંત ખેંચું છું. મેં નર્સને કીધું 10 મિનિટ પછી બોલાવ્યો, 12 મેં એને બાકડે બેસાડ્યો ત્યાં તો એ કે એ ક્યાંક વયો ગયો. એટલે કર્યું હું, એક ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન મરાયું, ઇન્જેક્શન મારે એટલે એને કઈ પૈસા ન થાય, અને બીજા પાસે જઈને દાઢ ખેંચાવી એને પૈસા ન થાય, મફતમાં ટ્રીટમેન્ટ કરાવીને હાલતા. એટલે આવા હોય અમુક, એની વાત ન થાય. આપણી તો કહેવાની વાત એ છે કે સાહેબ જો આ ન ગોતાણું હોત તો ઓલાને ખબર પડે ખરેખર 56ની છાતી છે કે નહીં, બરાબર, મરદનો ફાળિયો છે કે નહીં, તો એ પછી ખબર પડે. પણ આ હેલોથન છે, લોકલ એનેસ્થેટિક છે, એ બહુ યુઝ થાય છે.
અને કામનું કમ્પાઉન્ડ છે. આની સિવાય બીજી એક જો તમને વાત કરું તો ફુલ્લી ફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ્સ હેવ ઓલ્સો આઈડેન્ટિફાઈડ એઝ અ બ્લડ સબસ્ટિટ્યુઅન્ટ. એવા પણ કમ્પાઉન્ડ છે એ જોવા મળ્યા છે, ઓળખાણા છે કે જે લોહીના વિસ્થાપન તરીકે ચાલે. આ બાબત જે હું બોલું છું એ સમજજો. આપણે છે ને કેમિસ્ટ છે એ બ્લડ નથી બનાવી શક્યા, પણ બ્લડનો ઓપ્શન તો ગોતી લીધો છે. માનો કે કોઈ આર્મી વાળો હોય અને એ બરાબર છે એ યુદ્ધના ધોરણે બધું હાલતું હોય અને એને એક ગોળી વાગી ગઈ. હવે ગોળી વાગે એટલે પછી સીધું લોહી તો જવા જ માંડે, બરાબર. એમાં કઈ એવું ન હોય આપણે આમ બંધ કરી દઈને લાય હળદર લગાડી દો એટલે મટી જાય તને, હો. ત્યાં કઈ એવું ન હોય, અને હળદર તો ત્યાં હોય જ નહીં. અને ગોળી વાગે યુદ્ધની અંદર એટલે ત્યાં કઈ તાત્કાલિક એવું ન હોય કે ડોક્ટરે હારે ફરતા જ હોય, લાય તને બેન્ડેડ મારી દઉં, લાય તને પાટાપિંડી કરી દઉં, એવું ન હોય. લોહી તરત જવા જ માંડે. આવા સમયે છે એ જો બહુ વધારે પડતું લોહી વહી જાય તો જે તે કોઈ સૈનિક છે એ મૃત્યુ પામે. તો એની અંદર કરવું શું? અને યુદ્ધ જ્યારે ચાલુ હોય તો યુદ્ધનું કઈ નક્કી ન હોય, 7-8 કલાક તો હાલતું જ હોય, ઓપરેશન કોઈ પણ ચાલુ હોય, બરાબર છે. તો કોઈકને ચલો માની લો વાગી ગયું ને તાત્કાલિક એને બ્લડની જરૂર પડી, તો ત્યાં કઈ ડોક્ટર હારે ન ફરતા હોય આનું લોહી કાઢીને આમાં ફિટ કરી દઈ, ના, એવું ન થાય. તો એની માટે થઈ અને હેક્ઝા પર ફ્લોરોડેકાલિન એક કમ્પાઉન્ડ છે. આ કમ્પાઉન્ડ એવો છે ને ઇટ નો હાઉ ટુ મિમિક ધ બ્લડ, એક્ઝેક્ટ બ્લડની મિમિક્રી કરે. બ્લડનું મેઇન કામ હોય શું બોલો? ઓક્સિજનને લઈ જવાનો, બરાબર. Hb+O2 HHbO2 બાયોલોજીમાં તમે લોકો આવું કંઈક શીખતા હશો. ઓક્સી હિમોગ્લોબિન કોમ્પ્લેક્સ બનાવે ને પછી ઓક્સિજનને બધે આપણા બોડીના પાર્ટ સુધી લઈ જાય એટલે આપણું બોડી છે એ કામ કરતું રહે ને. ઓક્સિજન છે આ ફ્યુલની જેમ કામ કરે આખું, બરાબર. ઓક્સિડેશન પ્રોસેસ ને એવું થાય એ તમને ખ્યાલ છે. તો એક્ઝેક્ટ મિમિક્રી આ કરે. આનું નાના નાના ઇન્જેક્શન આવે, પાઉચ, એ તમે બોડીમાં મારી દો, બરાબર છે. એક ઇન્જેક્શન લઈ લેવાનું, જ્યાં લેવું હોય ત્યાં એ ઓપ્શન તમારી પાસે છે, ઇન્જેક્શન ક્યાં મારવું નહીં. તો એ બ્લડ નો સબસ્ટિટ્યુઅન્ટ છે. 8-10 કલાક સુધી તમને જો બાટલો ન ચડાવવામાં આવે ને તોય તમે જીવો. ઓક્સિજન કન્ટેન્ટ તમારી બોડીમાં ઘટે નહીં. અને એ કમ્પાઉન્ડ જે છે એ પાછું એકદમ વોલેટાઇલ છે, એટલે જ્યારે પછી તમને 8-10 કલાક પછી કોઈ મેચિંગ બ્લડ ગ્રુપ મળે ત્યારે તમે એને ઇન્જેક્ટ કરી લો, બાટલો ચડાવી દો, વ્યક્તિ મરે નહીં, જીવી જાય, અને ઓક્સિજન એના બોડીની અંદર ઘટે નહીં. આવું સારું કામ છે, બરાબર. તો પોલીપરફ્લોરોડેકાલિન આવા કમ્પાઉન્ડ્સ પણ છે એ ગોતાણા છે. જો એ ન ગોતાણા હોત તો મરી જ જવાનું રહે, બીજો કોઈ ઓપ્શન જ નથી. તો કેટલાક અગત્યના કમ્પાઉન્ડ્સ ને એ પણ આપણે અહીંયા આગળ છે એ જોયા. આ સારી બાબત છે આપણી માટે. આ બધા ઇમ્પોર્ટન્સ ને હિસ્ટ્રી ને એવું બધું લખેલું છે, વાંચીને રાજી થાજો, બરાબર. આપણે તો કેમિકલ ડેફિનેશન ની જોવાનું છે, આનું ક્લાસિફિકેશન ને એવું આપેલું છે. ક્લાસિફિકેશન છે એ પણ હું ડાયરેક્ટ શોર્ટમાં કહી દઉં છું. IUP એક નેમ તમને નહીં કરાવું, એ પણ ચોખવટ કરી દઉં છું. એ બધામાં ટાઈમ નથી બગાડવાનો હું. ડાયરેક્ટ પ્રિપરેશન ઉપર જ આપણે જવાના છીએ સીધા. ઓકે. એક બીજી તમને વાત કહી દઉં, બેન્ઝીન ન્યુક્લિયસની સાથે ડાયરેક્ટલી હેલોજન આવે ધેન ઇટ ઇઝ હેલોએરિન. તો આને હેલોએરિન કહેવાય, અથવા તો આને અરાઇલ હેલાઇડ કહેવાય. એરાઇલ હેલાઇડ, આનું બીજું નામ શું છે? એરાઇલ હેલાઇડ. આને છે એ બોલાય આલ્કાઇલ હેલાઇડ, બરાબર. આલ્કાઇલ હેલાઇડ. સપોઝ કે હું તમને આપું છું બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે આને આપણે શું કહેવું? હેલો એરિન કેવું કે હેલો આલ્કેન કેવું? અને શું કેવું? હેલો એરિન કેવું કે હેલો આલ્કેન કેવું? ચલો જુનાગઢ સેન્ટર બોલો ભાઈ, આને હેલો એરિન કહેવાનું કે હેલો આલ્કેન કહેવાનું? હેલો એરિન, સોરી, હેલો આલ્કિન. હેલો આલ્કિન. મોડાસા સેન્ટર છે કે? હા છે. CCI મોડાસા. હેલો એરિન. ઓકે. નડિયાદ. હેલો આલ્કેન. ઓકે. અમદાવાદ સેન્ટર. હેલો આલ્કેન અને બેન્ઝાઇલિક હેલાઇડ. હેલો આલ્કેન અને બેન્ઝાઇલિક હેલાઇડ, બરાબર છે. સી અહીંયા આગળ જે છે ને આ છે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ,
આની જે કંઈ પણ પ્રોપર્ટીઝ હોય ને હેલો આલ્કેન જેવી હોય. હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે ન્યુક્લિયસ સાથે કનેક્ટ થાય ને તો એને કહેવાય હેલો એરિન, બાકી એને હેલો એરિન ન કહેવાય. અને બોલવું હોય તો એરાઇલ આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. અને ક્લાસિફિકેશનમાં આપણે જોશું કે એ એક ટાઈપનો બેન્ઝાઇલિક હેલાઇડ પણ છે, બરાબર. પણ આને કહેવાય શું તો કે એરાઇલ, પછી આલ્કાઇલ અને હેલાઇડ. એરાઇલ આલ્કાઇલ હેલાઇડ તો આવું પણ મળી શકે. અને આની બધી જ પ્રોપર્ટી કોની જેવી હોય? આલ્કાઇલ હેલાઇડ જેવી હોય. કારણ કે હેલોજન કોની સાથે એટેચ છે? કાર્બનની ચેઇન સાથે, ડાયરેક્ટલી બેન્ઝીન ન્યુક્લિયસ સાથે નથી, એવું આપણે અહીંયા આગળ કહી શકીએ. આનું ક્લાસિફિકેશન જોવાનું છે. અલગ અલગ ક્લાસિફિકેશન આપેલા છે બેઝડ ઓન નંબર. તો નંબરના બેઝિસ ઉપર ક્લાસિફિકેશનમાં શું છે? મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ. ચલો મોનોહેલાઇડ માટે આપણે ફોર્મ્યુલા લખવી હોય તો માનો કે આ હેલોઇથેન છે. એરિન માટે લખવા હોય તો હેલોબેન્ઝીન, પછી ત્યાં ક્લોરો બ્રોમો આયોડો કોઈ પણ હોય. જનરલી આપણે ફ્લોરો ડેરિવેટિવ્સ બહુ લેતા નથી, બરાબર. ફ્લોરો ડેરિવેટિવ્સ છે એનો બહુ આપણે યુઝ નથી કરી શકતા, એ આપણી લિમિટેશન છે. રીઝન શું છે? કાર્બન અને ફ્લોરિન આ બેનો જે બોન્ડ છે ને એ બહુ જ સ્ટ્રોંગ બોન્ડ હોય અને આ બોન્ડ આપણે બ્રેક ન કરી શકીએ. ઇટ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ બોન્ડ અને આપણે આને બ્રેક નથી કરી શકતા ઇઝીલી, એટલે આપણે આનો બહુ યુઝ નથી કરતા. અને આમ પણ CFC ક્લોરોફ્લોરોકાર્બન નેચર માટે બહુ ડેન્જરસ છે, તમે જાણો છો, ગ્લોબલ વોર્મિંગ ને બધું. ડાય હેલો આલ્કેન આપણે લેવો હોય તો આની સાથે બે હેલોજન લઈ લઈએ. અચ્છા, અહીંયા આગળ ડાયહેલાઇડ ની વાત કરીએ ને તો એના બીજા બે ટાઈપ છે અહીંયા આગળ છે, એની પણ વાત કરી દઉં છું તમને. અને આલ્કેન ની અંદર છે એ પ્રોપર ફિટ બેસે છે. ચલો આ બેન્ઝીન છે, એક અહીંયા આગળ હેલોજન, એક અહીંયા. આના તો અલગ અલગ પાછા બની શકે, ઓર્થો, મેટા, પેરા, આવું બધું, બરાબર. આ ડાયહેલાઇડ્સ થયા, ડાયહેલાઇડ્સ. આવી જ રીતે છે એ કયા આવશે? ટ્રાયહેલાઇડ્સ આવશે. ટ્રાયહેલાઇડ્સ છે એ આવે એટલે એની અંદર 3 હેલોજન એટમ છે એ હોય. 3 હેલોજન એટમ એટલે જરૂરી નથી કે એ અલગ અલગ કાર્બન એટમ ઉપર જ હોય, એકના એક કાર્બન એટમ ઉપર પણ હોઈ શકે. આમાં બનાવવા હોય તો બની શકે. આમાં કેટલા ડેરિવેટિવ બનશે? 3. પેલો કયો છે? 1 2 3. બીજું કયું બનશે? 1 2 4. અને એક આપણે બનાવીએ 1 3 5. બધા જ અલગ અલગ. અને ધીસ ઓલ આર નોન એઝ પોઝિશનલ આઇસોમર્સ ઓફ ઈચ અધર. આ બધા એકબીજાના શું કહેવાય? પીઆઈ, પોઝિશનલ આઇસોમર્સ છે એ કહેવાય, બરાબર છે. તો આ આપણને અહીંયા આગળ અલગ અલગ મળે છે. આ બેઝ ઓન નંબર આપણે ક્લાસિફિકેશન જોયું, બેઝ ઓન નંબર. અલગ અલગ નંબરમાં હેલોજન હોય ત્યારની વાત કરી. આમાં તમે છે એ ડાયહેલાઇડ લ્યો છો, બરાબર છે, ડાયહેલાઇડ્સ. તો ડાયહેલાઇડના ફર્ધર બે ક્લાસ છે. એક છે એને છે એ બોલાય જેમિનલ, એને જેમથી રિપ્રેઝન્ટ કરાય. અને બીજું છે વિસિનલ, એને વીકથી રિપ્રેઝન્ટ કરાય. જેમિનલ ધેટ મીન્સ 1 1 અને વિસિનલ ધેટ મીન્સ 1 2. માનો કે હું ઇથેન ડેરિવેટિવ લઉં છું તો અહીંયા આગળ એકના એક કાર્બન ઉપર જ બે ક્લોરીન છે. જો એકના એક કાર્બન ઉપર જ બે ક્લોરીન એટમ છે. આને છે એ એકના એક કાર્બન ઉપર બે એટમ ક્લોરીન ના હોય, આને કહેવાય જેમિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ એટલે આલ્ફા બીટા ટાઈપના બાજુની અંદર હોય, એડજેસન્ટ હોય. અહીંયા એક Cl, એક અહીંયા Cl. આને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ એટલે પાડોશી, બરાબર. જેમિનલ એટલે સેમ, એક જ કાર્બન ઉપર બે સબસ્ટિટ્યુશન, તો એને જેમિનલ. વિસિનલ એટલે બાજુમાં. આ છે એ આલ્ફા ટાઈપના કહેવાય અને આને કહેવાય આલ્ફા બીટા ટાઈપ, આવું પણ તમે કહી શકો. બીજી એક બાબત નાની એવી અહીંયા આગળ કહું છું, IUPAC માં તમે લર્ન કર્યા જશો. IUPAC માં એક જ કાર્બનની ઉપર બે વેલેન્સી બાકી છે. આને શું બોલાય? ઇથિલિડિન. ઇથિલિડિન. અને જો બાજુની બે વેલેન્સી બાકી છે તો આને શું કહેવાય? ઇથિલિન. ધીસ ઇઝ ઇથિલિન. આ ઇથિલિડિન ડાઇક્લોરાઇડ, આ ઇથિલિન ડાઇક્લોરાઇડ.
એક્ઝામની અંદર ઇથિલિન ડાયક્લોરાઇડ લખે તો એનો મિનિંગ થશે વિસિનલ. ઇથિલિડીન એવું લખે તો એનો મિનિંગ થશે જેમિનલ. આવું પૂછેલું છે, બોર્ડ વાળાએ જ પૂછ્યું છે ક્યાંક, એકાદ 2 વર્ષમાં જોજો, મને યાદ નથી, ક્યાંક MCQ માં આવ્યું હશે. ઇથિલિન અને ઇથિલિડીન આ સિમ્પલ નેમ છે, ટ્રિવિયલ નેમ છે, કેવી રીતે આવે એ વિચારજો. ઇથિલિડીન લખો ત્યારે શું થાય, એક જ કાર્બન ઉપર 2 સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ છે. આલ્ફા બીટા ઉપર છે તો આને શું કહેશું, ઇથિલિન. ઇથિલિન ડાયક્લોરાઇડ, ઇથિલિન ઇથિલિડીન ડાયક્લોરાઇડ. ક્લિયર? જેમિનલ કોને કહેવાય, વિસિનલ કોને કહેવાય. અને બીજું એ પણ કહી દઉં, ધીસ બોથ હેલોજન એટમ્સ મસ્ટ બી સેમ. પછી એવું ન ચાલે કે એક અહીંયા આગળ તમે ક્લોરીન લ્યો ને એક બ્રોમિન લ્યો. જેમિનલ વિસિનલ ની અંદર 2 હેલોજન પાછા સેમ જ હોવા જોઈએ. અહીંયા બ્રોમિન તો અહીંયા પણ બ્રોમિન જ જોઈએ, તો જેમિનલ વિસિનલ છે એ બરાબર રીતે કહી શકાય. આવું આપ્યું છે. ચલો, આ સાયક્લોહેક્ઝેન છે, એકના એક કાર્બન ઉપર 2 બ્રોમિન છે. આને કેવું હોય તો આને જેમિનલ કહી શકાય. આમાં આપણે વિસિનલ કેવું હોય તો એક બીઆર અહીંયા રાખો, એક બીઆર અહીંયા રાખો. આ જેમિનલ છે ને આ વિસિનલ છે. તો જ્યારે ડાયહેલાઇડ આપેલા છે તો એમાં જેમિનલ અને વિસિનલ એવા 2 પાર્ટ પણ આવે છે. બીજું જે ક્લાસિફિકેશન આપણને મળે છે એ બીજું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન હાઇબ્રિડાઇઝેશન. બેઝડ ઓન નંબર પેલા જોયું, હવે આપણે છે એ જોયું બેઝડ ઓન હાઇબ્રિડાઇઝેશન. હેલોજન એટમ છે એ કયા કાર્બનની સાથે જોડાય છે ને એનું હાઇબ્રિડાઇઝેશન જોવાનું છે. બરાબર છે? હેલોજન એટમ કયા કાર્બન સાથે જોઈન્ટ થયા એનું હાઇબ્રિડાઇઝેશન આપણે જોવાનું છે. માનો કે હેલોજન જેની સાથે જોઈન્ટ થાય છે એ sp3 હાઇબ્રિડાઇઝ છે. હેલોજન જે કાર્બનની સાથે જોઈન્ટ થાય છે એ sp2 છે, કે હેલોજન જે કાર્બન સાથે જોઈન્ટ થાય છે એ sp છે. તો આના બેઝ ક્લાસિફિકેશન કરીએ. આના બેઝ ક્લાસિફિકેશન છે એ કરીએ. આની અંદર છે એ sp3 કાર્બનની સાથે જો એ હેલોજન જોઈન્ટ થતો હોય તો આની અંદર નોર્મલી છે એ કયા કયા આવે, આમાં 3 આવે. એક તો આવશે હેલો અલ્કેન. અથવા અલ્કાઇલ હેલાઇડ. અલ્કાઇલ હેલાઇડ તો નોર્મલી તમને લોકોને ખ્યાલ છે, માની લો કે ઇથેન, ક્લોરોઇથેન, પછી અહીંયા આગળ 2 ક્લોરોબ્યુટેન, આવા ઘણા બધા જે કાંઈ તમારે બનાવવા હોય એ. આમાં ફરીથી ક્લાસિફિકેશન કરવું હોય તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આમાં તો બધા આવી શકે ને, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. અને આ તમને આવડે જ છે, આમાં કઈ મારે નવું ન શીખવાડવાનું હોય. અહીંયા Cl છે, ચલો અહીંયા આગળ Br છે, એક આવું આપેલું છે. આ એક Cl, એક અહીંયા આગળ Br. CH2 CH, CH2 I, ClF. ડિગ્રી આ બધાની કેવી હોય તો હેલોજન કયા કાર્બન સાથે જોઈન્ટ થાય છે અને કાર્બનની ડિગ્રી કઈ છે એની ઉપર. આમાં ક્યાં આવશે 1 ડિગ્રી હેલાઇડ. આ કયો છે 2 ડિગ્રી. આમાં ક્લોરીન 1 ડિગ્રી, બ્રોમિન 2 ડિગ્રી, આયોડિન 1 ડિગ્રી, ક્લોરીન 2 ડિગ્રી, ફ્લોરિન 1 ડિગ્રી. ઇન્ડિવિજ્યુઅલ એક એક કાર્બન માટે આવું લખવું જોઈએ તમારે. તો આમાં ફરીથી ક્લાસિફિકેશનમાં કયું આવે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આવું. પણ આ બધામાં છે એ જોઈન્ટ થયા છે એ ક્યાં જોઈન્ટ થયેલા છે જોવો તો જઈ. બધામાં ક્યાં અટેચ થયા છે sp3 કાર્બન એટમની સાથે જ છે. એવું બની શકે કે ભાઈ કમ્પાઉન્ડની અંદર sp2 કાર્બન પણ હોય, પણ જો એ sp2 કાર્બનની બાજુના sp3 કાર્બનની સાથે અટેચ થાય તો આને બોલાય અલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. એલાઇલ મીન્સ વોટ? એલાઇલ એટલે ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ એની બાજુનો કાર્બન. જો આમાં આ કાર્બન છે ને એને એલાઇલિક કાર્બન કહેવાય. ધીસ ઇઝ એલાઇલિક કાર્બન. અને આ એલાઇલિક કાર્બન જે છે એ sp3 હોય અને આની સાથે જો કોઈ હેલોજન જોઈન્ટ થાય તો આને કહેવાય એલાઇલિક હેલાઇડ. ધીસ ઇઝ એલાઇલ ક્લોરાઇડ. બરાબર? આપણે એને આવી રીતે લખીએ. કયો કાર્બન એટમ તમારે ચેક કરવાનો? sp2 ની બાજુનો. જો આ sp2 કાર્બન છે એની બાજુનો કાર્બન એટલે આ sp2 ની બાજુના કાર્બનને શું કહેવાય? એલાઇલિક. ચલો આવું આપ્યું છે. અહીંયા આગળ બોન્ડ છે, આમાં એલાઇલિક પોઝિશન ક્યાં ક્યાં છે? એક ઉપર છે ને એક નીચે છે. અહીંયા આગળ છે એ કોઈ Cl Br જોઈન્ટ થાય તો આને કહેવાય એલાઇલિક બ્રોમાઇડ.
sp2 ની બાજુનો sp3 એને કહેવાય એલાઇલિક, બરાબર છે. બીજું આની અંદર છે એ કયું આવી શકે? જેમ એલાઇલિક આવે એમ બેન્ઝાઇલિક પણ આવે. બેન્ઝાઇલિક ધેટ મીન્સ વોટ? બેન્ઝીન રિંગ સાથેના કાર્બન. અહીંયા બેન્ઝીન રિંગ સાથેનો આ કાર્બન, આ બેન્ઝીન રિંગની ઉપરનો કાર્બન કે જે બેન્ઝીન ન્યુક્લિયસ હારે ડાયરેક્ટલી કનેક્ટેડ છે એને કહેવાય બેન્ઝાઇલિક કાર્બન, ને એની સાથેનો હેલોજન એટલે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ્સ જે છે ને, બરાબર છે, એની અંદર બેન્ઝીન રિંગ તો એરોમેટિક હોય પણ હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે ન હોય. બેન્ઝાઇલિક કાર્બન એટલે બેન્ઝીન રિંગનો કાર્બન અને એની સાથે. પછી આમાં પણ આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એવું કહી શકીએ હો, આપણી અનુકૂળતા માટે થઈને. આમ હોય તો આને પછી બેન્ઝાઇલિક ન કહેવાય. જો આ બેન્ઝીન રિંગ સાથેનો કાર્બન ને અહીં ક્યાંક Cl રખડે છે નહીં, બેન્ઝાઇલિક પોઝિશન આ છે અને અહીંયા જો કોઈ હેલોજન જોઈન્ટ થાય તો જ એને બેન્ઝાઇલિક કહેવાનું, નહીતર આને બેન્ઝાઇલિક કહેવાય નહીં. આમાં કેટલા બેન્ઝાઇલિક પોઝિશન્સ છે કયો જઈ? અચ્છા, આની અંદર તમે મને એવું કહો છે કેટલા હેલાઇડ છે એ બેન્ઝાઇલિક છે? હાઉ મેની હેલોજન્સ આર બેન્ઝાઇલિક? બેન્ઝાઇલિક હેલાઇડ હોય એવા કેટલા? તો બેન્ઝીન સાથે જોડાયેલા ડાયરેક્ટ કાર્બન. હવે એવા કાર્બન કયા કયા અહીંયા તમને દેખાય છે જુઓ તો જઈ. આ કાર્બન બેન્ઝાઇલિક કહી શકાય, આ પણ બેન્ઝાઇલિક કહી શકાય, આ બેન્ઝાઇલિક છે, આ બેન્ઝાઇલિક છે. બેન્ઝાઇલિક પોઝિશન આમાં 4 છે. આ ફ્લોરિન છે એ બેન્ઝાઇલિક કહેવાય નહીં, બરાબર. બેન્ઝીન સાથેના ડાયરેક્ટલી એટેચ હોય એવા કાર્બન એને આપણે કહીશું બેન્ઝાઇલિક. તો આનું આવું ક્લાસિફિકેશન છે એ જોયું, CsP3X, બરાબર. આમાં પછી અહીંયા જે એક હું મિથાઇલ મૂકી દઉં માનો કે, તો આ 2 ડિગ્રી કહેવાય. અહીંયા આગળ પછી જે જે કાંઈ તમારે ચેન્જ કરવા હોય તમે ચેન્જ કરી શકો, બરાબર. આ કોની વાત થઈ ગઈ? sp3 રિલેટેડ. હવે આપણે એવું કરીએ, sp2 કાર્બન રિલેટેડ જોઈ લઈએ. ચલો, કાર્બન sp2 અને આની સાથે જ હેલોજન. આમાં પણ ક્લાસિફિકેશન આવશે. કયું આવશે? વિનાઇલિક. વિનાઇલિક હેલાઇડ. બીજું આની અંદર આવશે એરાઇલ હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ ધેટ મીન્સ ડબલ બોન્ડેડ કાર્બનની સાથે સીધા જોઈન્ટ થયા હોય. ડબલ બોન્ડેડ sp2 કાર્બનની સાથે ડાયરેક્ટ હેલોજન, આને કહેવાય વિનાઇલિક હેલાઇડ. આમ આપેલું છે જો CH2 ડબલ બોન્ડ CH અને Cl, આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. અને આનું પોલિમરાઇઝેશન કરો તો શું બને? પોલીવિનાઇલ ક્લોરાઇડ. એને શું બોલાય? પીવીસી. પીવીસી પાઇપ આવે, બરાબર. બધા સેન્ડલ ને બૂટ એના સોલ એની અંદર પણ પીવીસી હોય. આવી રીતે હું આપી દઉં છું. ચલો, 1 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન. તો આ પણ શું જ કહેવાય? ડબલ બોન્ડની ઉપર ડાયરેક્ટલી હેલોજન હોય તો એ બધાને કહેવાય વિનાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડ. આ પણ એક ટાઈપનો વિનાઇલ હેલાઇડ જ કહી શકાય, બરાબર. અચ્છા, બાજુમાં હોત અહીંયા તો એલાઇલ. ડાયરેક્ટ ડબલ બોન્ડ ઉપર છે તો વિનાઇલ. એરોમેટિક રિંગ બેન્ઝીન ડાયરેક્ટ એની સાથે કનેક્ટ થાય તો એને એરાઇલ હેલાઇડ કહીએ છીએ આપણે, જેમ કે ક્લોરોબેન્ઝીન. નોટ ઓનલી ધેટ, ચલો હું અહીંયા આગળ છે એ ફ્યુરાન ડ્રો કરું છું. ફ્યુરાન પણ એરોમેટિક જ છે ને. આની સાથે બ્રોમિન, આને પણ કહેવાય એરાઇલ હેલાઇડ. એરાઇલ ધેટ ડઝન્ટ, વી આર કન્ફાઇનિંગ એરાઇલ ધેટ ડઝન્ટ મીન કે બેન્ઝીન જ હોવું જોઈએ. બેન્ઝીન જ હોય એવું નહીં, બીજા કોઈ પણ એરોમેટિક સિસ્ટમ એ કામ લાગી શકે, બરાબર. એરાઇલ હેલાઇડ કહી શકીએ, વિનાઇલિક હેલાઇડ કહી શકીએ. CsP બોન્ડ X, આનું કોઈ એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, બરાબર છે. આની અંદર એક આવે
પ્રોપર ઝીલ આવે આમાં. કયું આવે? પ્રોપર ઝીલ. પ્રોપર ઝીલ એટલે આવી રીતે આવશે. આમાં એક જ છે આ પ્રોપર ઝીલ. અમુક આને પ્રોપર ગાઈ એવું વાંચે છે. પ્રોપર ઝીલ ક્લોરાઇડ, બરાબર. પ્રોપર ઝીલ હેલાઇડ. પ્રોપર ઝીલ હેલાઇડ ધેટ મીન્સ વોટ? આવી રીતે હશે. CH ટ્રિપલ બોન્ડ C. અહીંયા આગળ છે એ પ્રોપર ઝીલ હેલાઇડ ની અંદર છે એ અહીંયા આગળ જોઈન્ટ થયો હોય છે. sp ની સાથે જોઈન્ટ નથી થતો હતો, બરાબર છે. આવી રીતનું કંઈક એકચ્યુઅલી હોય છે આ sp3 હારે. પણ આવા ગ્રુપને આવાને કંઈક પ્રોપર ઝીલ એવું કહેવાય છે. કન્ફર્મ કરીને છે એ તમને કહું છું શું છે એકચ્યુઅલી. પણ પ્રોપર ઝીલ એક જ છે ને આપણે NCERT માં તો આનો કોઈ ઉલ્લેખ જ નથી પ્રોપર ઝીલનો, બરાબર. એટલે આને કોઈ આપણે લખવાની જરૂર નથી. આને છોડી દો, આની જરૂર નથી. મેં એને ઇન્ક્લુડ નથી કર્યું. પણ પ્રોપર ઝીલ એક હોય છે ખરી. ESP હારે ડાયરેક્ટ કનેક્ટેડ થયેલો હોય છે કે પેલા એલાઇલ જેવું છે એ મને એકચ્યુઅલી આખું યાદ નથી, પણ છે ખરી. આ સિલેબસમાં નથી. તો બે માટે જ આપણે કામનું છે. જે અહીંયા આગળ શીખવાડ્યા એ બે જ તમે લોકો છે એ ખાલી આઈડિયા રાખશો. આનું ક્લાસિફિકેશન મેં અહીંયા આગળ લખેલું છે. તમારે લોકોને આ લખવું હોય તો તમે લોકો છે આ લખી નાખો એટલે પૂરું થાય, બરાબર. બોલો. સર અવાજ કપાઈ ના આવે. પાટ જ અવાજ. આ હાઇબ્રિડ ટાઈપ ઓફ હેલોજન આપણે જે કંઈ ક્લાસિફિકેશન કર્યું એ તમારે લખવું હોય તો લખી લો, બરાબર છે. ક્લાસિફિકેશન અહીંયા કરેલું છે. એલાઇલ હેલાઇડ, આ અલાઇલિક, આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક, બેન્ઝાઇલિક. sp2 ની અંદર બે છે, વિનાઇલિક અને અરાઇલ હેલાઇડ. આ જનરલ લખી દીધેલા છે. આ લખી નાખો. અને આ ક્લાસિફિકેશન લખશો આનો ફાયદો એ છે કે નેક્સ્ટ ચેપ્ટર આલ્કોહોલ ફિનોલ ઇથર એમાં આલ્કોહોલનું ક્લાસિફિકેશન આપ્યું છે. આનું આ જ આવશે. ખાલી અહીંયા આગળ એવું આવશે કે ભાઈ આલ્કોહોલમાં અહીંયા એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ, વિનાઇલિક આલ્કોહોલ અને એરાઇલ આલ્કોહોલ ધેટ ઇઝ ફિનોલ. એટલો જ ચેન્જ આવશે ખાલી, બાકી કોઈ ચેન્જ નથી. ઠપકારો આ. સર થઈ ગયું. ઓકે. આમાં મેં તમને કીધું એમ પ્રોપર ઝીલ વાળું એક આવે છે પણ એ સિલેબસમાં નથી. નાના કોઈ એક્ઝામ્પલ આપણને આપેલા નથી NCERT માં. છે ખરી પણ નથી લખવાની જરૂર. તો ક્લાસિફિકેશન અહીંયા આગળ પૂરું કરી દીધું હેલાઇડ્સનું. વિસિનલ જેમિનલ કહી દીધા. હવે આપણે IUP1 ને તો સ્કીપ કરીએ છીએ. IUP1 નેમિંગ તમારે લોકોએ જાતે કરવાનું છે અને એ જાતે શીખજો. એમાંથી ક્વેશ્ચન્સ ને એવું આવે છે. IUP1 નેમિંગ છે એ જાતે શીખજો, એમાંથી ક્વેશ્ચન્સ મળે છે. ચલો આવી રીતે એક તમને ખાલી કહી દઉં છું. આનું IUP1 નેમિંગ કરીને લેતા આવજો. કદાચ NCERT માં આપેલું જ છે, મને એક્ઝેક્ટ આઈડિયા તો નથી.
એક Cl આપેલો છે ત્યાં અને એક Cl આપેલો છે અહીંયા આગળ. આનું આઈયુપી એક નેમ બનાવીને લેતા આવજો. અહીંયા જે કમ્પાઉન્ડ મેં લખ્યો છે આનું આઈયુપી એક નેમ લખીને લેતા આવજો. ચલો નેક્સ્ટ. હવે આપણે જોવાના છીએ પ્રિપરેશન. અલગ અલગ રીતે પ્રિપરેશન છે એ પોસિબલ છે આની. અલગ અલગ રીતે પ્રિપરેશન ઇન ધ સેન્સ કઈ કઈ રીતે બનાવશું આપણે. પ્રિપરેશનની અંદર પહેલી પ્રિપરેશન છે ફ્રોમ આલ્કોહોલ. આલ્કોહોલની અંદરથી બને. ફ્રોમ આલ્કોહોલ. આલ્કોહોલની અંદરથી એક તો બનાવતા શીખશું આપણે. બીજું આપણે શીખવાના છીએ ફ્રોમ હાઇડ્રોકાર્બન. ફ્રોમ હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનમાં બે માંથી આવશે. એક આવી જશે અલ્કેન અને બીજું આવી જવાનું છે આલ્કિન. પાઈ બોન્ડ. પાઈ બોન્ડને બ્રેક કરીને HCl, માર્કોનિકોવ, એન્ટી માર્કોનિકોવ જે શીખ્યા છે એ બધા તમારે ખાલી યાદ જ કરવાના છે. એમાં નવું કાંઈ નથી. થર્ડ જે રિએક્શન છે એ આવશે. થર્ડ રિએક્શનની અંદર આપણે શીખવાના છીએ હેલોજન એક્સચેન્જ. હેલોજન એક્સચેન્જ. હેલોજન એક્સચેન્જમાં બે છે, બરાબર. ફિંકલસ્ટાઇન રિએક્શન અને સ્વાર્ટ્ઝ રિએક્શન. એક પછી એક અહીંયા આગળ તમને સમજાવતો જાઉં છું. આ મેઇન એની ક્લાસિફિકેશન મેં કરી દીધી. આલ્કોહોલ્સમાંથી બનાવતા શીખવાના છીએ. હાઇડ્રોકાર્બનમાં આલ્કેન અને આલ્કિન. હેલોજન એક્સચેન્જમાં બે છે, ફિંકલસ્ટાઇન અને સ્વાર્ટ્ઝ. આમાં 3 રિએજન્ટ છે, HX, PX3, SOCl2. એક્ઝામમાં એટલે આપણને આ રીતે આપેલા છે. NCERT-માં જે રિએક્શન્સ આપેલી છે ને હેલોજનને બનાવવાની એટલી મેથડ આપેલી છે. આપણે આપણો સ્ટડી અહીંથી સ્ટાર્ટ કરવાના છીએ, HX થી. અહીંથી સ્ટાર્ટ કરીએ તો પ્રિપરેશન ઓફ હેલાઇડ ફ્રોમ આલ્કોહોલ when it is treated with HX. આલ્કોહોલની અંદરથી આપણે HX સાથે રિએક્શન કરીને હેલાઇડ બનાવવાના છે. તો આલ્કોહોલ પ્લસ HX. HX ની જો અહીંયા આગળ વાત કરીએ તો HX માં કયા કયા આવશે બોલો? HCl, HBr, HI. HF નથી લેતા, HF તો વીક છે. HF બહુ વીક છે અને HCHX માં સૌથી સારામાં સારો કયો? HI. સ્ટ્રોંગ એસિડ, વેરી સ્ટ્રોંગ એસિડ. એની પછી કયો છે? HBr અને એની પછી કયો છે? HCl. HCl is not much enough strong and that's why we have to take auxiliary with HCl is. આની સાથે કંઈક તમારે હજી બીજું લેવું પડે ને, ઈ છે ZnCl2. અને આ બેને જો તમે મિક્સ કરો ને તો આને કહેવાય LR, લ્યુકાસ રિએજન્ટ. આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ છે એ કયો સારો? 3 ડિગ્રી આલ્કોહોલ ઇઝ બેસ્ટ. 2 ડિગ્રી ઓછો ને 1 ડિગ્રીમાં તો આ રિએક્શન છે એ ઇઝીલી નથી થતી. 1 ડિગ્રીમાં જવાબ ન આપે તમને. રિએક્શન વિચારજો, આમ થશે. જો આ આલ્કોહોલ પ્લસ HX ડિસ્ટિલેશન કેવું કંઈક આપણે કરીએ તો અહીંયા આગળ આવી જાય RX પ્લસ એક રિમૂવ થશે H2O. આ જનરલ છે. પહેલું જ તમને એ યાદ આવવું જોઈએ, આલ્કોહોલ અને એસિડ. આલ્કોહોલ અને એસિડ ભેગા થાય તો શું થાય? પ્રોટોનેશન. વેરી ફર્સ્ટ સ્ટેપ ઓફ ધીસ મિકેનિઝમ ઇઝ પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. કોઈ પણ જગ્યાએ H+ જ્યારે આલ્કોહોલના કોન્ટેક્ટમાં આવે, આ આલ્કોહોલ છે. અહીંયા આગળ છે એ મેં શું લીધેલું છે? ચલો HI લખી દઉં છું. તો HI છે એમાંથી હાઇડ્રોજન શું કરે? HI માંથી H+ તો આની સાથે લાગી જશે અને જેવો આની સાથે આવી જાય એટલે અહીંયા શું બની ગયું બોલો? OH2+. OH2+ ધેટ મીન્સ પ્રોટોનેટેડ આલ્કોહોલ. આ તો મગજમાં આવવું જ જોઈએ. અને આલ્કોહોલનું પ્રોટોનેશન એટલે હવે આ શું કહેવાય? ગુડ લિવિંગ ગ્રુપ. પહેલા એ બેડ લિવિંગ ગ્રુપ હતો, હવે એ ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય. ગુડ લિવિંગ ગ્રુપમાંથી H2O નીકળી જાય ને, વી હેવ અ કાર્બોકેટાઇન એન્ડ ધીસ ઇઝ ધ RDS ઓફ ધીસ રિએક્શન. આ જ RDS છે રિએક્શનનું રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. તો RDS છે તો તમે જુઓ અહીંયા કયો આલ્કોહોલ બને, કયો આલ્કોહોલ છે એમાંથી કયો કાર્બોકેટાઇન બને, એને બેઝ સ્પીડ નક્કી થાય. જો આ 3 ડિગ્રી બનવાનું હોય તો બહુ ફાસ્ટ રિએક્શન થાય. જો આ 2 ડિગ્રી કાર્બોકેટાઇન બનવાનું હોય તો સ્લો. 1 ડિગ્રીમાં તો બહુ જ સ્લો.
જનરલી 1 ડિગ્રી ની અંદર છે ને આ રિએક્શન અલગ રીતે થાય છે. 1 ડિગ્રી કાર્બોકેટાઇન તમે માનો એમ ઇઝીલી બનતા ન હોય. આપણે આવું વિચારો, માનો કે જો આવું છે CH3 થ્રાઇસ, અહીંયા OH છે, હું આમાં ચલો એડ કરી દઉં છું HBr. શું થશે કયો? પેલા HBr માંથી અહીંયા આગળ OH2 પ્લસ, પણ આ બને એટલે તરત જ અહીંયા આગળથી આ H2O નીકળી જ જાય, અને H2O નીકળી જાય એટલે આપણને શું બનશે? 3 ડિગ્રી કાર્બોકેટાયન. અને આ 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇઝ વેરી સ્ટેબલ, and that's why rate of reaction is very high for this reaction. તો બનવા વાળો કયો આલ્કોહોલ, કયો કાર્બોકેટાયન છે ને એની સ્ટેબિલિટી ઉપરથી નક્કી થાય. બરાબર? રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. નવો પણ એક પોઈન્ટ લખું છું. રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. કયો કાર્બોકેટાયન બને છે ને એટલી એની સ્પીડ વધારે આવશે. ચલો આ તો અહીં આગળથી રિમૂવ થઈ ગયું, -H2O. હવે HI માંથી H પ્લસ તો અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયો, અહીંયા પડ્યું શું હશે? I માઇનસ. અને આ I માઇનસ છે એ આની સાથે જોઈન્ટ થવા માટે આવશે. શું બની ગયું? RI. બટ બિફોર ધ બોન્ડિંગ between R and I, this carbocation may undergo rearrangement. આની અંદર rearrangement is possible. Rearrangement is possible. rearrangement થઈ શકે આમાં. બરાબર? 1 ડિગ્રી અને 2 ડિગ્રી છે તો rearrangement કરી દેવાના. આ 3 ડિગ્રી 2 ડિગ્રી છે એમાં rearrangement કરી દેવાના. 1 ડિગ્રી માટે તો કાર્બોકેટાઇન ઇઝીલી નથી બનવાના. 1 ડિગ્રી માટે થઈ, અને આમ તો હું કેન્સલ જ કરું છું. 1 ડિગ્રીમાં કાર્બોકેટાઇન નહીં બનાવવાના. કાર્બોકેટાઇન ક્યાં બનાવશો? 2 ડિગ્રી 3 ડિગ્રી. અચ્છા, 3 ડિગ્રીમાં તો આટલું બધું સારો કાર્બોકેટાઇન છે કે HCl ની હારે ZnCl2 ન હોય ને તોય રિએક્શન થાય. બરાબર? અહીંયા આગળ કદાચ અહીંયા હું લખી દઉં છું, Zn for 3 ડિગ્રી આલ્કોહોલ ZnCl2 is not required. ZnCl2 is not required with 3 degree alcohol when it is treated with HCl. આ બધું NCERT માં ઘણું બધું લખેલું છે, તમે લોકો વાંચશો એટલે તમને આઈડિયા આવશે. ચલો એક પછી એક રિએક્શન લખું છું અહીંયા આગળ. તમે લોકો છે એને અહીંયા આગળ આન્સર છે એ બનાવશો. આવું આપેલું જો અહીંયા બોન્ડ છે, મિથાઇલ છે ને અહીંયા OH છે. હું આમાં એડ કરું છું HBr. શું થશે કયો? પહેલું કામ તો તમારું એ હશે કે આ કેવો છે? 2 ડિગ્રી, તો કાર્બોકેટાઇન બનાવો. 2 ડિગ્રી છે તો કાર્બોકેટાઇન બનાવો. ડાયરેક્ટ અહીંયા કાર્બોકેટાઇન વિચારી લો. 2 ડિગ્રી કાર્બોકેટાઇન બન્યો. રીઅરેન્જમેન્ટ કરો, હાઇડ્રાઇડ શિફ્ટ થી આ કન્વર્ટ થયો 3 ડિગ્રીમાં, અને હવે આની અંદરથી આવશે Br માઇનસ. એ આની ઉપર અટેક કરી દે. ધ પ્રોડક્ટ ઇઝ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આવી પ્રોડક્ટ આપણને મળે છે. આમ થશે. 1 ડિગ્રી ની અંદર છે એ જનરલી કાર્બોકેટાઇન ફોર્મેશન થતા નથી. ચલો આમ આપ્યું છે R. આ બ્યુટાઇલ આલ્કોહોલ આપ્યો છે. હું આમાં એડ કરી દઉં છું HI. અચ્છા, HI એડ કરવાથી શું કરવાનું કયો? જઈ પ્રોટોનેશન, એટલે અહીંયા આગળ OH2 પ્લસ. ધીસ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. પણ ગુડ લિવિંગ ગ્રુપ છે, પણ આને જો અહીંથી તમે રિમૂવ કરો ને તો જે કાર્બોકેટાઇન બને 1 ડિગ્રી 1 ડિગ્રી કાર્બોકેટાઇન આટલા બધા સ્ટેબલ નથી હોતા. 1 ડિગ્રી કાર્બોકેટાઇન્સ આર નો લોંગર સ્ટેબલ. તો તમારે શું કરવાનું? આમાં આવું થશે, I માઇનસ અહીંયા અટેક કરશે ને આને બહાર કાઢશે. નો રીઅરેન્જમેન્ટ ઇન 1 ડિગ્રી. 1 ડિગ્રી કાર્બોકેટાઇન નહીં બનાવો ભાઈ. 1 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવવાના જ નથી. સીધો અટેક કરવાનો ને સીધો બહાર કાઢવાનો. હા, 2 ડિગ્રી બનતો હોય તો બનાવો, 3 ડિગ્રી બનતો હોય તો બનાવો ને રીઅરેન્જ કરો. 1 ડિગ્રી નહીં બનાવશો. બરાબર છે? 1 ડિગ્રી કાર્બોકેટાઇન ફોર્મેશન ઈઝી નથી, ડિફિકલ્ટ છે. સ્ટેબિલિટી એને ન મળે. જ્યારે 2 માં 3 માં તો ઓલરેડી બધા ગ્રુપ હોય એટલે સ્ટેબલ થઈ જાય. તો આવી રીતે આપણે છે એ લખા. હવે હું વાત કરું મેઇન રિએક્શનની, લુકાસ ટેસ્ટ. બરાબર છે? લુકાસ ટેસ્ટ. અચ્છા, લુકાસ ટેસ્ટ છે એ ક્યાં યુઝ થાય? આ લુકાસ ટેસ્ટ
યુઝ થાય આલ્કોહોલની ડિગ્રી ટેસ્ટ કરવા માટે. આનીથી ખબર શું પડે? ડિગ્રી ઓફ આલ્કોહોલ. રિએજન્ટ શું છે આનો? રિએજન્ટ છે આનો કોન્સન્ટ્રેટેડ HCl પ્લસ ZnCl2 એનહાઇડ્રસ ZnCl2 જોઈએ. રિએક્શન અહીંયા આગળ થશે, હેલાઇડમાં કન્વર્ટ થઈ જશે. એને ગ્રુઝ પ્રોસેસ એવું પણ બોલાય છે ઇન્ડસ્ટ્રીયલી જો કરીએ તો. આલ્કોહોલ પ્લસ HCl કોન્સન્ટ્રેટેડ. ZnCl2 નો રોલ કેટેલિસ્ટ જેવો હોય. આમાંથી આપણને મળે આલ્કાઇલ ક્લોરાઇડ પ્લસ H2O, અને H2O પછી આની હારે હાઇડ્રેટ સોલ્ટ બનાવી નાખે ZnCl2 સાથે. હવે અહીંયા આગળ પણ રિએક્શનમાં તમે છે એ જુઓ તો HCl થોડોક વીક છે, અને HCl વીક છે એટલા માટે થઈ અને આપણે સાથે સાથે શું એડ કરવું પડે છે? ZnCl2. ZnCl2 તો લુઈસ એસિડ છે, તમને મિકેનિઝમ સમજાવું છું, જોશો. આ કામના બધા પોઈન્ટ જ છે. ચલો, આલ્કોહોલ ZnCl2 ઇઝ લુઈસ એસિડ. આની પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ હોય, આને ઇલેક્ટ્રોન આપી દેશે, સોલ્ટ બનાવશે આલ્કોહોલ સાથે. ચલો, OH પ્લસ આની સાથે આવી ગયું ZnCl2 માઇનસ. નાવ ઇટ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો એટલે હવે કેવો કેમાં કન્વર્ટ થઈ ગયો? ગુડ લિવિંગ ગ્રુપમાં. અને યાદ રાખો, ZnCl2 ની પ્રેઝન્સમાં HCl ડિસોશિએટ ન થાય. ZnCl2 ની પ્રેઝન્સમાં HCl ડિસોશિએટ ન થાય. કોમન આયન ઇફેક્ટ થાય ને, કોમન આયન ઇફેક્ટ, એટલે એ ડિસોશિએટ નથી થવાનો. તમને એવું હોય કે ડાયરેક્ટ આની હારે પ્રોટોન ચોંટાડવું, ના ના, એવું ન થાય. આની મદદ જોઈએ જ આપણે. હવે તો આ ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થયો, અહીંયા આગળથી બહાર નીકળી ગયા, આપણને મળી ગયો છે અહીંયા આગળ કાર્બોકેટાઇન, ને કાર્બોકેટાઇન બને એ જ સ્ટેપ છે RDS. અચ્છા, અહીંયા શું રિમૂવ થયું? OH ZnCl2. ઝિંક સાથેનો હાઇડ્રોક્સાઇડ બન્યો. ઝિંકનો હાઇડ્રોક્સાઇડ કેવો હોય કયો? બેઝિક. ઝિંકના હાઇડ્રોક્સાઇડ મળ્યા. હાઇડ્રોક્સાઇડ તો બધા બેઝિક છે. આ રિએક્શન કરશે HCl હારે. એસિડ બેઝ રિએક્શન થઈ. એસિડ બેઝ રિએક્શન થવાથી હાઇડ્રોક્સાઇડમાં એક તો H2O, એક પાછો ZnCl2 બની ગયો, અને આમાંથી એક રિમૂવ થયો Cl માઇનસ. જેટલો આ બને ને એટલા જ Cl માઇનસ બને, અને જે બનેલા Cl માઇનસ છે એ હવે આની ઉપર અટેક કરીને શું બનાવશે? RCl. એક જ સોલ્યુશનની અંદર આલ્કાઇલ ક્લોરાઇડ પણ છે, આલ્કોહોલ થોડુંક છે, ને ZnCl2 છે. આલ્કોહોલ અને હેલાઇડ્સ બે ભેગા થાય એટલે સોલ્યુશન છે ને તમારું ટર્બિડ થાય, ધૂંધળું થાય, ક્લાઉડી સોલ્યુશન થઈ જાય. બરાબર? ધૂંધળું બની જાય. NCERT-માં એવું લખેલું છે, ધૂંધળાપણું આવે. ક્લાઉડીનેસ ઓબ્ઝર્વ થાય, આપણને સોલ્યુશન ટર્બિડ થઈ જાય, ટર્બિડિટી પ્રોડ્યુસ થાય. ટેસ્ટ ટ્યુબ હોય ને એમાં સોલ્યુશન તમને હવે દેખાય નહીં પ્રોપર, કાદવ કીચડ હોય ને એમ જેવું દેખાય. બરાબર? ધૂંધળું, પૂરેપૂરું શુદ્ધ ન હોય. તો તમે જોશો અહીંયા આગળ કાર્બોકેટાયન છે એ બન્યો, અને આ રિએક્શન છે એ આવી રીતે થશે. 2 ડિગ્રીમાં 3 ડિગ્રીમાં તો રિએક્શન બહુ સારી થાય. 1 ડિગ્રીમાં ડિફિકલ્ટ છે. 1 ડિગ્રીમાં કાર્બોકેટાયન બને નહીં, રીઅરેન્જ થઈ જાય. બરાબર છે? 1 ડિગ્રીની અંદર રીઅરેન્જ, 1 ડિગ્રીમાં ડાયરેક્ટ જોઈન્ટ કરવાના છે, 2 ડિગ્રી 3 ડિગ્રીમાં રીઅરેન્જમેન્ટ કરવાના છે. આ પ્રોસેસને આપણે નામ આપશું SN1 મિકેનિઝમ. 2 degree 3 degree follows SN1 path, whereas 1 degree follows SN2 mechanism. આને કહેવાય લુકાસ ટેસ્ટ. હેલાઇડ બને, જો બનવા વાળો કાર્બોકેટાઇન બહુ સ્ટેબલ હોય તો રિએક્શનની સ્પીડ બહુ હોય. આપણે એને આવી રીતે છે એ લખી દઈએ એટલે તમને છે એ ખ્યાલ આવી જાય. આલ્કોહોલ કોન્સન્ટ્રેટેડ HCl ZnCl2. 3 ડિગ્રી આલ્કોહોલ વેરી ફાસ્ટ. 2 ડિગ્રીની અંદર સ્લો હોય ને 1 ડિગ્રી તો બહુ જ સ્લો હોય. 3 ડિગ્રીમાં જેવું તમે આ ભેગું કરો ને એટલે ઇન્સ્ટન્ટ ટર્બિડિટી ઓબ્ઝર્વ થાય. આમાં ટર્બિડિટી આફ્ટર 5 મિનિટ અને આમાં ટર્બિડિટી આફ્ટર 30 મિનિટ. આની પરથી તમને ક્વેશ્ચન પૂછશે કે કયો આલ્કોહોલ, તમને અહીંયા આગળ એના રિઝલ્ટ આપેલા છે અને આ લખી લો તમે લોકો, બધા જ લોકો આ લખશે. અહીંયા આગળ હું અત્યારે આવું લખાવું છું, ધીસ ઇઝ બાય SN1, અને અહીંયા આગળ લખું છું SN2. આ પણ તમે લખશો. SN1 SN2 મિકેનિઝમ તમને મારે ભણાવવાની છે આ જ ચેપ્ટરમાં. અત્યારે ખાલી ડેટા ઠપકારી દો, લખી નાખવા, પછી ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. અને
Please also keep in mind that the rate of reaction is directly proportional to stability of carbocation form. બરાબર. બીજું મેં તમને શું કીધું હતું? Rate of reaction is directly proportional to stability of carbocation form. ચલો આ થઈ ગયું. આ લખાઈ ગયા હોય તો હું આગળ જાઉં છું. આ તમે નોટ ડાઉન કર્યું હોય તો આગળ જાઉં છું. કેટલાક આલ્કોહોલ અહીંયા આપું છું તમને. માનો કે અહીંયા આગળ મેં પ્રોપેન 1 ઓલ આપ્યો છે તો તમારે એવું લખવાનું છે કે આની અંદર એટલીસ્ટ વી રિક્વાયર્ડ 30 મિનિટ્સ. આની જગ્યાએ છે એ માની લો કે હું 2 પ્રોપેનોલ આપું તો વી હેવ જસ્ટ 5 મિનિટ. આવી રીતે તમારે ટાઈમિંગ લખવાના છે નીચે ક્યારે ટર્બિડિટી ઓબ્ઝર્વ થાય. અચ્છા 3 ડિગ્રી છે તો બોલો શું આવશે? ઇન્સ્ટન્ટ ટર્બિડિટી. તો આવી રીતે તમે લોકો લખી દેશો. હું બધા કમ્પાઉન્ડ્સ અહીંયા આગળ ડ્રો કરું છું, તમે લોકો આન્સર લખશો. હમણાં તમને આન્સર પૂછું પણ છું. ચલો આ લખી લ્યો. તમને લોકોને જ હમણાં પૂછું છું કે એમાં કેટલો ટાઈમ લાગશે. હા, અમારે actually net જતું રહ્યું હતું ને તો તમે શું કરવા આપ્યું છે? તમે થોડુંક ફાસ્ટ બોલો, મને અવાજ નથી આવ્યો. અમારો net જતું રહ્યું હતું.
હા, રિએક્શન અમારું એક ગતું કીધું તમે શું કરવા આવ્યો છે? લેક્ચર પૂરો થાય ને પછી તમે લોકો બેસજો. ચલો, આ થઈ ગયા હોય સ્ટ્રક્ચર. એટલે હવે હું પૂછું છું ક્વેશ્ચન વન બાય વન. શરૂઆત ક્યાંથી કરીએ? ભુજ સેન્ટર. ભુજ સેન્ટર. ચલો, પેલા ત્રણના તો મેં આન્સર કહી દીધા હતા. આની અંદર છે એટલીસ્ટ 30 મિનિટ, આની અંદર છે 5 મિનિટ, આની અંદર ઇન્સ્ટન્ટ. ચલો, આ મોલેક્યુલ માટે કહેવાનું છે. આ શું થયું? બધું વયું ગયું. તમારા લોકોના નસીબ સારા છે. ચાલો, ભલે વયું ગયું, કાંઈ વાંધો નહીં. નો પ્રોબ્લેમ. નવેસરથી હું બનાવી દઉં છું. ચલો, કંઈક આવો મોલેક્યુલ હતો અહીં આગળ. એની પછી લગભગ કદાચ આ હતું. એક્ઝેક્ટ તો મને યાદ નહીં આવે, પણ જેટલા યાદ છે એટલા બનાવી દઉં છું. આવી રીતે કંઈક સ્ટ્રક્ચર ઇન શોર્ટ આપેલા છે તમને. આવા બધા કંઈક સ્ટ્રક્ચર આપેલા હતા. હવે અમુક નવાઈ હશે, જવા દેજો, કાંઈ વાંધો નહીં. આપણે તો કન્સેપ્ટનું કામ છે. અમુકને મજા આવી હશે. હા, સારું થયું. હેરાન થાય ને તો સારું. એમ અમુકને મજા આવી હશે. અત્યારે લેક્ચર નો લેવાના હોય ને તોય લેક્ચર લઈ લે છે. ચલો ભાઈ, ભુજ સેન્ટર. ભુજનું નામ લેવાય નહીં. આ હારું વયું ગયું. ભુજનું નામ નથી લેવું હવે. ચલો, ભુજ સેન્ટર. આમાં શું આન્સર આવશે? અહીંયા આગળ આવશે 5 મિનિટ. મોડાસા સેન્ટર. આની અંદર ઇન્સ્ટન્ટ. સરસ. ચલો, એની પછી અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર. આની અંદર આન્સર કયો? 5 મિનિટ નહીં. આની અંદર આન્સર આવશે ઇન્સ્ટન્ટ. સાંભળો, દર વખતે છે ને ડિગ્રી નહીં જોવાની. તમારે કાર્બોકેટાઇન રિયલ સિચ્યુએશન શું છે? ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન. માનો કે આમાંથી હું કાર્બોકેટાઇન બનાવું છું. અહીંયા આગળથી હું કાર્બોકેટાઇન બનાવું છું. આ OH ને અહીંયા આગળથી રિમૂવ કરો. ચલો, OH જેવો અહીંથી રિમૂવ થયો એટલે તરત જ અહીંયા આગળ શું બની ગયું? ચેક કરો. કાર્બોકેટાઇન બન્યો. આ કાર્બોકેટાઇન તો રેઝોનન્સ સ્ટેબલ છે. જો એલાઇલિક ટાઈપનો છે ને, રેઝોનન્સ થશે. અને રેઝોનન્સ થાય એટલે સ્ટેબિલિટી કેવી હોય? ઇક્વલ રેઝોનન્સ છે. જો તરત જ કાર્બોકેટાઇન બને. આમાં ઇન્સ્ટન્ટ આન્સર આવશે આપણો આમાં. બરાબર? તો આ ધ્યાનમાં રાખવાનું તમારે. દર વખતે છે એ ડોસીમાં ડાળિયા ન દે, ક્યારેક વટાણા આપે. તો આ તમને વટાણા આપી દીધા. આમાં ધ્યાન રાખવાનો. જવાબ આવશે તમારો ઇન્સ્ટન્ટ. ક્યાં છે હવે? કોણ બાકી છે? ઈડર સેન્ટર. ચલો, ફિનોલ માટે શું કેવું?
હા બોલો. ઇન્સ્ટન્ટ. ફિનોલ ની અંદર ઇન્સ્ટન્ટ. હા. ફિનોલ ની અંદર છે એ રિએક્શન જ ન થાય, નોટ ઇન્સ્ટન્ટ. આમાં આ છે ને લુકાસ ટેસ્ટ નહીં આપે ફિનોલ. કેમ નહીં ટેસ્ટ આપે? જો ફિનોલ ની અંદર તો અહીંયા રેઝોનન્સ હોય, અને રેઝોનન્સ ને કારણે અહીંયા આગળ છે એ શું બનતું હતું? ડબલ બોન્ડ. ફિનોલ ની અંદર અહીંયા આગળ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય, અને ડબલ બોન્ડ બનવાથી આ બોન્ડ એટલો બધો સ્ટ્રોંગ થઈ ગયો હોય કે એ ઉખડે નહીં. અહીંયા કોઈ દિવસ કાર્બોકેટાઇન ન બની શકે, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર છે. નોટ પોસિબલ. ફિનોલ વિલ નોટ ગીવ લુકાસ ટેસ્ટ. આમાં રિએક્શન ન થાય, નો રિએક્શન એવો જવાબ આવે. નીટ વાળા આવું જ પૂછેલા, મરી જાહો અડધા તો આમને. આ બધું નહીં, પેલી ઇફેક્ટ નહીં આવડે ને તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર તો યાદ આવવું જ જોઈએ. પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. ચાલો આની પછી કોણ સેન્ટર છે? પહેલી બરોડા. આમાં બોલો. સર અમે એવું જ કહેતા કે અમારે નેટ જતું રહ્યું ને તો ખબર જ નહીં કે તમે કરવા શું આપ્યો. શું કરવા માટે આપ્યું એમ? એટલે કનેક્શન ઇસ્યુ છે ને આજે તો અચ્છા, કઈ વાંધો નહીં, હાલો તમે તો રહ્યો, તમારે કનેક્શન પ્રોબ્લેમ છે. હિંમતનગર સેન્ટર છે, હિંમતનગર. ધ્રુવીલ હિંમતનગર. ચલો આમાં બોલો. આમાં ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ. સરસ. ધ્રુવીલભાઈ ને કઈક લોજિક લાગી ગયું લાગે છે. અહીંથી OH રિમૂવ કરો તો શું બને છે? CPM. અને CPM તો મીરાબાઈ વાળો કાર્બોકેટાઇન છે, ડાન્સિંગ રેઝોનન્સ. અને ડાન્સિંગ રેઝોનન્સ એટલે આ બહુ સ્ટેબલ આવે, એટલે અહીંયા આગળ આન્સર આવશે ઇન્સ્ટન્ટ. ગુડ. ચાલો એને પછી કોણ આપશે આન્સર? બીજા કોઈ સેન્ટર છે? નડિયાદ સેન્ટર. નહીં થાય reaction. Instant. આની અંદર રિએક્શન નહીં થાય. નહીં, આની અંદર રિએક્શન બહુ સારી થશે. જો અહીંયા પ્લસ ચાર્જ મૂકો, અહીંયા જો પ્લસ ચાર્જ તમે મૂકી દેશો અહીંયા આગળ, તો આ CH2+ બને, બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. રેઝોનન્સ થાય, બહુ સારો કાર્બોકેટાઇન બને. આમાં પણ આન્સર આવશે ઇન્સ્ટન્ટ. બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન્સ આર વેરી સ્ટેબલ કાર્બોકેટાઇન્સ, અને એ તરત જ રિએક્શન કરે. તો આમાં તમારો આન્સર આવવો જોઈએ ઇન્સ્ટન્ટ. ચલો નેક્સ્ટ. કોણ બોલશે હવે? કોઈ બાકી છે? એકય સેન્ટર? જે કોઈ સેન્ટર બાકી હોય તો બોલો એકાદા. ભુજ. ભુજ. સુરત એસ્પાયર. હા, સુરત એસ્પાયર છે. બોલો બોલો. ઇન્સ્ટન્ટ. આમાં ઇન્સ્ટન્ટ નહીં, એટલે આમાં કાંઈ રેઝોનન્સ ફેઝોનન્સ કાંઈ નથી. આ છે એ નોર્મલ 2 ડિગ્રી છે ને, નોર્મલ 2 ડિગ્રી એટલે 5 મિનિટ. સર હા, રીઅરેન્જમેન્ટ કરીએ તો 3 ડિગ્રી વધશે. રીએરેન્જમેન્ટ છે એ થાય ક્યારે? પ્રશ્ન હારો છે. રીએરેન્જમેન્ટ 3 ડિગ્રી બને, પણ એ તો તમે જો તમારો રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કયો છે? પેલા OH2+ બને, અને આમાંથી આ OH2 નીકળે, OH2 નીકળે, ઈ તમારો RDS છે ને. રીએરેન્જમેન્ટ થઈને પછી ગમે એટલો સ્ટેબલ બને, RDS ની અંદર 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનવો જોઈએ. અહીંયા RDS માં કયો કાર્બોકેટાઇન બન્યો? 2 ડિગ્રી. એટલે તમારો જવાબ છે અહીંયા શું આવશે? 5 મિનિટ જ આવે. આ ભૂલ ન થાય, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ. 5 મિનિટ. આની અંદર કેટલા આવશે? 5 મિનિટ. 5 મિનિટ. એની પછી મિથેનોલ 1 ડિગ્રી છે, બરાબર, સુપર 1 ડિગ્રી છે. આમાં તો 30 મિનિટ જ થશે. આ તમે જો એલાઇલિક છે. એલાઇલિક એટલે અહીંયા શું કેવું જોઈએ? ઇન્સ્ટન્ટ. અહીંયા આગળ ડબલ બોન્ડ ની હારે OH છે, ફરીથી અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. આ રિએક્શન જ ન આપે. અને આ 3 ડિગ્રી છે, આ ઇન્સ્ટન્ટ. આમાં તમે ટોટોમેરિઝમ વિચારી શકો. આમાં ટોટોમેરિઝમ કરી નાખો તો આવું બનશે. જો અહીંયા આગળ થઈ જશે ડબલ બોન્ડ. ટોટોમેરિઝમ થી આ બની જાય. એટલે આ છે એકચ્યુઅલી કીટોન, પણ એનો ઇનોલ મેં ડ્રો કરેલો છે. આ રિએક્શન જ ન આપે.
તો તમારા બધાના આન્સર આવી રીતે આવવા જોઈએ. બરાબર? જે પણ કાંઈ અહીંયા આગળ તમને સોલ્વ કરાવતો જાઉં છું ક્વેશ્ચન કે એ બધા તમે છે એ થોડાક વિચારીને શીખતા જાજો, પ્રેક્ટિસ કરજો, આવડશે. તમે લોકો તો યાર હેલો આલ્કેન હેલો એરિન ને તો બધું ભણીને બેઠા છો. હેલો આલ્કેન હેલો એરિન પૂરું થઈ ગયું છે, આલ્કોહોલ ફિનોલ ઇથર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ઘણા સેન્ટરમાં બધા પૂરા થઈ ગયા, એમાઇન્સ વાળું છેક પોગી ગયા, તો પણ તમારા આન્સર પ્રોપર નથી આવતા તો એ બહુ અઘરું કહેવાય. પ્રેક્ટિસ કરો, જરૂર ખૂબ છે પ્રેક્ટિસની તમારે લોકોને. ચલો આટલું રાખીએ છીએ. સોમવારે આજ મેં તમને ક્લોરાઇડ બનાવતા શીખવાડ્યા, ક્લોરાઇડ્સ. સર ડાઉટ હવે હોય બ્રોમાઇડ અને આયોડાઇડ બનાવતા શીખવાડીશ. બોલો ડાઉટ હોય છે. કયું સેન્ટર છે? પર્સનલમાં હોય એક જ મિનિટ હો. પર્સનલમાં તમે ડાઉટ મોકલેલો છે મને. જે લોકોને જવાનું હોય ઈ જાજો, ડાઉટ વાળા છે એ રોકાજો. એસ્પાયર વાળા છે ભાઈ, એસ્પાયર વાળા? હા હા. સંયોજન X નું પરમાણ્વીય સૂત્ર C4H6 છે. પ્લેટિનમની હાજરીમાં આનું હાઇડ્રોજનેશન કર્યું એટલે અલગ અહીંયા આગળ એવું કહેવા માંગે છે પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજન જેવું એક બીજું સમકક્ષ સંયોજન Y બને છે. હાઇડ્રોજન જેવું ન આવે, ત્યાં જવાબ ત્યાં ખોટો સેન્ટેન્સ છે. આલ્કીન જેવું એક સમકક્ષ સંયોજન બને છે એવું આવવું જોઈએ. આલ્કીન જેવું, જેના ઓઝોનોલિસિસ પર ફક્ત ઇથેનોઇક એસિડ બને છે, એટલે અહીંયા આગળ કોઈક સંયોજન બને છે, સંયોજન X બને છે ને આનું આપણે કર્યું ઓઝોનોલિસિસ અને પ્રોડક્ટ તમને મળે છે CH3COOH. તો આ X કયા કયા હોઈ શકે એવો ક્વેશ્ચન છે. X છે એ કયું કયું હોઈ શકે છે. ચલો પહેલું આપણે અહીંયા આગળ લઈએ, ઓપ્શન નંબર A ચેક કરો. ઓપ્શન નંબર A તમને આવો આપ્યો છે CH2 ડબલ બોન્ડ CH, પછી CH ડબલ બોન્ડ CH2. તમને લોકોને ખ્યાલ હોય તો આની અંદર 1 મોલ H2 પ્લેટિનમ પેલેડિયમમાં એડ કરો. આ તો કયો છે? કોન્જ્યુગેટેડ. આવી રીતે આપણે લખતા હતા. જો આમાંથી પ્રોડક્ટ શું મળે? આવી રીતે એક ડબલ બોન્ડ વચ્ચે આવી જાય તો આમાંથી પ્રોડક્ટ તમને આ મળશે. આને તોડો, ઓઝોનોલિસિસ કરો, 2 મોલ એસિટિક એસિડ બનશે CH3COOH. ચલો પહેલામાંથી તો બન્યા. ઓપ્શન નંબર B ચેક કરો. ઓપ્શન નંબર B છે ને ચેક કરીએ તો ઓપ્શન નંબર B ની અંદર આવું બને છે CH2. આ કયો છે? ક્યુમ્યુલેટેડ ડાઇન. ક્યુમ્યુલેટેડ ડાઇન ની અંદર આપણે H2 અને પેલેડિયમ કે પ્લેટિનમ એવો ડબલ બોન્ડ રહેવા દેવાનો કે જેમાં મળવા વાળો આલ્કીન સ્ટેબલ હોય. તો આ ડબલ બોન્ડ ની પથારી ફેરવો, અહીંયા આગળ હાઇડ્રોજન એડ કરો. ચલો ત્યાં તમે જેવો હાઇડ્રોજન એડ કરશો એટલે એક ડબલ બોન્ડ બચી જશે. ધ પ્રોડક્ટ ઇઝ 2 મોલ્સ ઓફ એસિટિક એસિડ. લાસ્ટમાં આપ્યું છે ઓપ્શન નંબર C માં અલ્કાઇન. CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 1 મોલ H2 આની અંદર એડ કરો. અહીંયા આગળ 1 મોલ એડ થાય એટલે આમાં તે બનશે 2 બ્યુટીન. ધ પ્રોડક્ટ ઇઝ સેમ. ઓપ્શન જવાબ આવશે D, આપેલા ત્રણેય. આન્સર આવશે D, આપેલા ત્રણેય. એવો આન્સર આવશે. આમાં સેન્ટેન્સ ઉપરનું છે ને થોડુંક ખરાબ લખેલું છે ને એટલે સમજાણો નહીં હોય ક્વેશ્ચન તમને. ત્યાં એવું લખવાનું હતું સંયોજન X નું પરમાણ્વીય સૂત્ર આ છે અને પ્લેટિનમની હાજરીમાં આલ્કીન એવું લખવાનું હતું. આલ્કીન સંયોજન Y બને છે એવું લખવાનું હતું. બરાબર? આને X કહી દો તો આને કહેશું Y. આલ્કીન Y બને છે અને Y ના ઓઝોનોલિસિસ થી આ બધા બને છે. ક્વેશ્ચન એવું કહેવા માંગે છે. ચલો આ તમારો ક્વેશ્ચન હતો ઈ જોઈ લીધો છે. ઓકે, ચાલો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સોમવારથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.